કેમ છો સ્ટુડન્ટ? હું હર્ષ જોશી વિદ્યાશાલાના ઓનલાઈન પ્લેટફોર્મના અંદર ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બોર્ડની પરીક્ષાને હવે લગભગ મહિના જેટલો સમય બાકી છે અને ફિઝિક્સના અંદર અત્યાર સુધી નીટની તૈયારી કરી છે, જેઈની તૈયારી કરી છે અને બોર્ડની તૈયારી થઈ નથી. બોર્ડમાં ફેલ થવાનો ડર બી છે. ફિઝિક્સમાં એમ જોવા જઈએ તો ઘણા બધા સ્ટુડન્ટ પ્રીવિયસ યર ઘણા બધા તમે એક્ઝામ્પલ લઈ લો કે સૌથી વધારે ફેલ થવાનો રેશિયો પણ ફિઝિક્સના અંદર છે. પણ આજે જો હું તમને એક વાત અહીંયા કહું કે હજી મહિનાની તૈયારીના અંદર પણ તમે ફિઝિક્સના અંદર બહુ સારું વર્ક કરી શકો છો. જે લોકોએ તૈયારી કરેલી છે કે ના સર અમે તો તૈયારી કરેલી છે, અમારે તૈયારી ક્લિયર છે, તો એ લોકો કઈ રીતે સારા માર્ક્સ કવર કરવા, 90+ માર્ક્સ કવર કરવા, 90 થી ઉપર માર્ક્સ કઈ રીતે લાવવા, 100 આઉટ ઓફ 100 કઈ રીતે ફિઝિક્સમાં જવું, એના માટેનો આજ એક માસ્ટર પ્લાન આપણા જોડે રેડી છે. કે સૌથી પહેલા ફિઝિક્સના અંદર કઈ રીતે ચેપ્ટરો તૈયાર કરવા. જો સ્ટુડન્ટના અંદર ઘણા બધા ટાઈપના સ્ટુડન્ટો અત્યાર સુધીમાં હશે કે જેને અત્યાર સુધી કંઈ નથી કર્યું અને એક મહિનાના અંદર કરવું છે. જે લોકોનો ટાર્ગેટ એવો હશે કે આપણે ખાલી પાસ થઈ જઈએ તો બહુ થઈ ગયું, હે ને. ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે સર ખાલી પાસ થવું છે અમારે. ઘણા બધા એવા બી છે કે સર પાસિંગ માર્ક્સ જેટલું તો અમારા જોડે અત્યારથી રેડી છે, પણ અમારે સ્કોરિંગ કરવો છે. ઘણા લોકો એવા છે કે સર સિલેબસ મારો કમ્પ્લીટ છે, છતાં પણ મારે ટેસ્ટના અંદર 70, 80, 85 માર્ક્સ આવે છે, હું 90+ નથી જતો, 100માંથી 100 નથી આવતા. તો દરેક પ્રકારના સ્ટુડન્ટ માટે આજે આપણે અહીંયા ડિસ્કશન કરવાના છીએ અને વિદ્યાશાલાની ઓનલાઈન યુટ્યુબ ચેનલના અંદર દરેક ટાઈપના વિદ્યાર્થીઓ માટે કઈ રીતે તૈયારી કરવી, જો તમારે પાસ થવું છે, માર્ક્સ કવર કરવા છે કે ટોપ માર્ક્સ કવર કરવા છે, 100 આઉટ ઓફ 100 જવું છે, 90+ માર્ક્સ લઈ જવા છે ફિઝિક્સના અંદર, તો કઈ રીતે તૈયારી કરવી, એ દરેકનો પ્લાન આપણા જોડે અહીંયા તૈયાર છે. બરાબર. તો સૌથી પહેલા તો ફિઝિક્સના અંદર જે આપણે 27 ફેબ્રુઆરી 2025 ના રોજ ફિઝિક્સનું પેપર છે, તો કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે માર્ક્સ લાવી શકાય, કયા ચેપ્ટર કરવા, કયા ચેપ્ટર છોડી શકાય, કયા ચેપ્ટર વધુ બેનિફિટ અપાવશે આપણને. બરાબર. તો એની એક સરસ બ્લુપ્રિન્ટ આપણે અહીંયા તૈયાર કરેલી છે કે આપણા પાસે 14 ચેપ્ટર છે. કયા ચેપ્ટર કરવાથી વધારે બેનિફિટ રહેશે અને કયા ચેપ્ટર તમે ઓપ્શનમાં નીકાળી શકો છો, કયા પ્રશ્નો તમે ઓપ્શનમાં નીકાળી શકો છો અને કયા પ્રશ્નો કરવાના છે 2025 માટે ઇમ્પોર્ટન્ટ, એ દરેક ઇન્ફોર્મેશન હું હર્ષ જોશી તમને આ યુટ્યુબ ચેનલના અંદર આપીશ. બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ધોરણ 12 ફિઝિક્સ માર્ક વાઇઝ ચેપ્ટર લિસ્ટ. ચેપ્ટર વાઇઝ માર્ક્સ નથી જોઈતા ભાઈ. ચેપ્ટર વાઇઝ માર્ક્સ બ્લુપ્રિન્ટના અંદર આપેલા છે, હે ને, કે ચેપ્ટર 1 માંથી આટલા માર્ક્સનું પૂછાય, ચેપ્ટર 2 માંથી આટલા માર્ક્સ મૂકાય. આપણે લઈને આવ્યા છીએ માર્ક વાઇઝ ચેપ્ટર લિસ્ટ કે માર્ક વાઇઝ 2 માર્ક્સના અંદર કયા 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 ચેપ્ટર આવે છે, 3 માર્ક્સના અંદર કયા ચેપ્ટર આવશે, 4 માર્ક્સના અંદર કયા ચેપ્ટર આવે છે, હે ને. તો સૌથી પહેલા આપણે અહીંયા થોડુંક એનાલિસિસ ઉપર ધ્યાન આપીએ કે 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સના અંદર કયા કયા ચેપ્ટરો આવે છે, કયા ચેપ્ટરો આપણે કરી શકીએ છીએ અને કયા ચેપ્ટરો ઉપર થોડું આપણે વધારે ફોકસ કરવાનું છે. ચલો, તો આપણે સૌથી પહેલા એના ઉપર થોડોક આઈડિયા કરીએ. જો સૌથી પહેલા 2 માર્ક્સની બેટા વાત કરી લઈએ, હે ને. સૌથી પહેલા 2 માર્ક્સની વાત કરી લઈએ. અહીંયા પહેલા આપણે 2 મિનિટ સમજી લઈએ કે કયા કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન છે અને તૈયારી કઈ રીતે કરવી, કયા ચેપ્ટર કરવા, એ આપણે થોડુંક ડિટેલમાં સમજીશું. પહેલા જો આપણને આ વસ્તુ ક્લિયર છે કે આપણે 2 માર્ક્સના ક્વેશ્ચન જે છે, 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે 12. 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે 12 અને આપણે લખવાના કેટલા છે ભાઈ? 8. બરાબર. એની 8 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે, મતલબ 12 માંથી કોઈ પણ 8 પ્રશ્નો આપણે લખવાના છે. બહુ મોટો ફાયદો તમને અહીંયા મળી રહે છે. બહુ મોટો ફાયદો તમને અહીંયા મળી રહે છે. બરાબર. 4 ક્વેશ્ચન તમે અહીંયાથી નીકાળી શકો છો, અથવામાં કાઢી શકો છો. 3 માર્ક્સના અંદર ભાઈ આપણને ઓલરેડી ખબર છે કે 9 ક્વેશ્ચન આવશે, એનામાંથી એની 6 ક્વેશ્ચન આપણે અટેમ્પ્ટ કરવાના છે અને 4 માર્ક્સના અંદર ટોટલ 6 ક્વેશ્ચન છે અને એનામાંથી એની 4 ક્વેશ્ચન આપણે અટેમ્પ્ટ કરવાના છે, હે ને. હવે 6 ક્વેશ્ચન ક્યાંથી આવશે, 9 ક્વેશ્ચન ક્યાંથી આવશે, ઉપરના 12 ક્વેશ્ચન ક્યાંથી આવશે, એ આપણે થોડુંક એનાલિસિસ કરેલું છે જૂના પેપરોને ધ્યાનમાં રાખીને, બ્લુપ્રિન્ટને ધ્યાનમાં રાખીને. એકાદ ક્વેશ્ચનનો ક્યાંક પ્લસ માઇનસ થઈ શકે છે. બરાબર. એ પેપર સેટર ઉપર ડિપેન્ડ રહેતું હોય છે. ચલો 2 માર્ક્સની અંદર વાત કરીએ બેટા, તો 2 માર્ક્સના અંદર ચેપ્ટર નંબર 1 માંથી ક્વેશ્ચન આવે છે, 3 માંથી આવે છે, 5 માંથી આવે છે, 6 માંથી આવે છે, 9, 10, 11, 12, 13, 14. પાછળના 4 ચેપ્ટરમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચનો છે. બરાબર. ચેપ્ટર નંબર 1, 3, 5, 6, 9, 10,
બરાબર. 11, 12, 13, 14 આ દરેક ચેપ્ટરોમાંથી ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. 7મા ચેપ્ટરમાંથી પણ કોઈ એક ચેપ્ટરનું પ્લસ માઇનસ ઘણી વખતે હોઈ શકે. ચેપ્ટર નંબર 7 બી આપણે આના અંદર એડ કરીશું. ચેપ્ટર નંબર 7 બી એડ કરીશું. ઘણી વખત કોઈ એકાદમાંથી ક્વેશ્ચન ના પૂછીને ચેપ્ટર નંબર 7 માંથી બી ક્વેશ્ચન પૂછી લેતા હોય છે. બરાબર. અને ચેપ્ટર નંબર 7 માંથી બી જનરલી એવું દેખાય છે કે 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં અને 4 માર્ક્સમાં ક્વેશ્ચન આવે છે. ચલો 3 માર્ક્સની વાત કરીએ તો 3 માર્ક્સના અંદર 2 માર્ક્સ ચેપ્ટર નંબર 2, 3, 4, 6, 7, 9, 10, 11, 12. બરાબર. આ ઘણી વખતે ડિફ્લેક્શન હોઈ શકે છે કે ઘણી વખતે ચેપ્ટર નંબર 2 માંથી ક્વેશ્ચન નથી પૂછાતો હતો. બરાબર. 3 માર્ક્સના અંદર એ થોડું ઘણું પ્લસ માઇનસ અહીંયા રહેતું હોય છે. પણ આટલું ધ્યાનમાં કે 3 માર્ક્સના અંદર આ ચેપ્ટર નંબર 2, 3, 4, 6, 7, 9, 10, 11, 12. બરાબર. એમાં બી તમે ધ્યાનથી દેખશો તો 9, 10, 11, 12. બરાબર. એ તો આના અંદર પણ છે. 9, 10 પાછળના ચેપ્ટરો કેટલો બેનિફિટ કરાવે છે એ વસ્તુ અહીંયા થોડુંક એનાલિસિસ કરવાનો ટ્રાય કરજો. બરાબર. જે પાછળના ચેપ્ટર છે તમને બોર્ડના અંદર કેટલો ફાયદો કરાવે છે. ઓકે. એના પછી દેખો 4 માર્ક્સના અંદર 4 માર્ક્સના અંદર ચેપ્ટર નંબર 2, 3, 7, 9, 13, 14 આ સેક્શન આપણે એટલું પરફેક્ટ કરવાનું છે કે એમાં આપણને 4 ક્વેશ્ચન છે, મતલબ 16 માંથી 16 માર્ક્સ આપણે આવવા જ જોઈએ. સેક્શન સી જે 16 માર્ક્સનો છે જેમાં 4 માર્ક્સના 6 ક્વેશ્ચન આવે છે, આપણે 4 એટેમ્પ કરવાના છે. આ સેક્શન એટલો પરફેક્ટ કરવાનો છે કે આ સેક્શનમાંથી આપણે 16 આઉટ ઓફ 16 માર્ક્સ આવવા જોઈએ. અને જો તમે ખાલી આ સેક્શનની તૈયારી કરો છો તો એના સાથે સાથે બેનિફિટ છે કે અહીંયા જે ક્વેશ્ચન પૂછાય છે એ ઓલરેડી 2 અને 3 માર્ક્સમાં બી છે. આ ચેપ્ટરો, આ જે 6 ચેપ્ટર છે એ 6 ચેપ્ટર 2 અને 3 માર્ક્સમાં બી ક્વેશ્ચન આવે છે. મતલબ એવું નહીં કે ઓનલી 4 માર્ક્સના અંદર તમને હેલ્પ કરશે. બરાબર. આટલા ચેપ્ટરો તમે જો 4 માર્ક્સના ચેપ્ટરો કરો, 4 માર્ક્સમાં ચેપ્ટર નંબર 2, 3, 7, 9, 13, 14 તો એ ઓલરેડી તમને 2 માર્ક્સમાં પણ હેલ્પ કરે છે અને 3 માર્ક્સમાં બી કરે છે અને 4 માર્ક્સમાં તો છે જ. એક બેનિફિટ છે આપણા માટે. ચલો થોડુંક હજી ડિટેલમાં એનાલિસિસ કરવાની ટ્રાય કરી. ચલો પહેલો હું વાત કરું છું કે સર આપણે ખાલી પાસ થવું છે. અત્યાર સુધી કંઈ નથી કર્યું, કંઈ નથી આવડતું, આપણે ખાલી પાસ થવું છે. તો પાસ થવા માટે તમને એક બહુ સારો આઈડિયા આપી દઉં કે જે ચેપ્ટર નંબર 13, સૌથી પહેલા ચેપ્ટર નંબર 14 છેલ્લેથી ચાલુ કરીએ. ચેપ્ટર નંબર 14 માંથી તમે ધ્યાનથી દેખશો તો ચેપ્ટર નંબર 14 માંથી 2 માર્ક્સનો બી ક્વેશ્ચન આવે છે અને ચેપ્ટર નંબર 14 માંથી 4 માર્ક્સનો બી ક્વેશ્ચન આવે છે. કયો ક્વેશ્ચન આવે છે એ બી કહી દઉં છું, ધ્યાન રાખજો. અચ્છા, ચેપ્ટર વાઇઝ કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એના માટે બી આપણે એક અલગથી વિડીયો અપલોડ કરવાના છીએ. અહીંયા ડિટેલમાં આટલું બધું નહીં કહી શકતો, પણ ચેપ્ટર વાઇઝ માટે બી આપણે અલગથી વિડીયો અપલોડ કરીએ છીએ. બરાબર. પણ અત્યારે થોડુંક ધ્યાન રાખજો. 14મા ચેપ્ટરની વાત કરીએ. 14મું ચેપ્ટર ભાઈ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટરના અંદર 2 માર્ક્સનો ક્વેશ્ચન અને 4 માર્ક્સનો ક્વેશ્ચન. હવે ધ્યાનથી થોડુંક એનાલિસિસ કરીએ તો આઈએમપી ક્વેશ્ચન્સની વાત કરીએ તો 2 માર્ક્સના અંદર પી ટાઈપ અર્ધવાહક, એન ટાઈપ અર્ધવાહક, પછી ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, ડેપ્લેશન બેરિયર, આ 4-5 ક્વેશ્ચન તમે પ્રિપેર કરી શકો. બરાબર. ડિફરન્સ વાઇઝ તફાવત વાત બે છે કે પી અને એન નો તફાવત, ફોરવર્ડ અને રિવર્સનો તફાવત. બરાબર. આ ક્વેશ્ચન છે કે જે 2 માર્ક્સમાં આવી શકે. આ ના પૂછાય તો આખી બુકના અંદર એક જ ન્યુમેરિકલ આપણને આપેલો છે, હે ને? એક જ ન્યુમેરિકલ ટેક્સ્ટબુકમાં આપણને આપેલો છે. તો એ ન્યુમેરિકલ પૂછાવાની શક્યતા સૌથી વધારે. ગઈ વખતે અહીંયાથી ન્યુમેરિકલ પૂછેલું તો એક જ ન્યુમેરિકલ છે બુકમાં. તો આ વસ્તુ તમે 2 માર્ક્સમાં કહી શકો. 4 માર્ક્સની વાત આવે બેટા. 4 માર્ક્સના અંદર મોસ્ટ ઓફ ધ પ્રોબેબિલિટી જે પૂછાવાની રહે, 4 માર્ક્સમાં 2 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર. હાફ વેવ રેક્ટિફાયર એન્ડ ફૂલ વેવ રેક્ટિફાયર. આ બેમાંથી એક ક્વેશ્ચન આવવાની શક્યતા સૌથી વધારે રહે છે. જૂના તમે પેપરોનું એનાલિસિસ કરી લો, લગભગ આ બેમાંથી એક ક્વેશ્ચન પૂછેલો હોય છે. ઘણી વખત બની શકે કે ભાઈ 4 માર્ક્સમાં ક્વેશ્ચન ના પૂછે ને એનો એક ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછી લે, હે ને? તો ક્વેશ્ચન તો એનો જ રહેવાનો છે, એમાં કોઈ એટલો ચેન્જ નહીં. 4 માર્ક્સમાં પૂછે, 3 માર્ક્સમાં પૂછે, એ આપણને મૂળ ક્વેશ્ચન એનો જ છે. તો અહીંયાથી 2 ક્વેશ્ચન છે, અર્ધ તરંગ, પૂર્ણ તરંગ. ફોરવર્ડ રિવર્સ પૂછી શકે, એ તો આપણે 2 માર્ક્સ માટે બી પ્રિપેર કરીએ છીએ. એટલે જનરલી 14મા ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા થયા? પી ટાઈપ, એન ટાઈપ, ફોરવર્ડ રિવર્સ, અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ, હાફ વેવ અને ફૂલ વેવ. ડેપ્રેશન પીરિયડ થોડું ઘણું વાંચવું હોય તો વાંચી લેવાનું, હે ને? અને એક જ ન્યુમેરિકલ છે ni² = ne × nh વાળો. તો આ તમને ખાલી પાર્ટ બી ના અંદર જ આટલું સ્કોરિંગ કરાવે છે. બીજી એક વસ્તુ કહું, આખી એનસીઈઆરટી ના અંદર
12th એનસીઆરટીના બંને પાર્ટના અંદર સેમિકન્ડક્ટર જ એક એવું ચેપ્ટર છે કે જેના એક્સરસાઇઝના અંદર સ્વાધ્યાયના અંદર આપણને 5-6 એમસીક્યુ આપેલા છે, જેના અંદર આપણને 5-6 એમસીક્યુ આપેલા છે, મતલબ એમાંથી એમસીક્યુ પૂછાવાના ચાન્સીસ પણ વધી જાય છે. તો એ 6 એમસીક્યુ બી આપણે સારી રીતે કરી લેવાના છે, એટલે સેમિકન્ડક્ટર ચેપ્ટર આપણું આખું ક્લિયર થઈ જાય, જેમાંથી 2 માર્ક્સનો ક્વેશ્ચન, 4 માર્ક્સનો ક્વેશ્ચન, એ બી ક્લિયરિટી આવી જાય, 4, 5, 6 અને 2 કે એના એમસીક્યુ આવી જાય તો 8 માર્ક્સ તમારે અહીંયા ક્લિયર થઈ ગયા. બીજી વાત કરીએ આગળ. એના પછી ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. ન્યુક્લિયસ બેટા જે ચેપ્ટર છે એનામાં તમારે એના ન્યુમેરિકલ તમને એકદમ ઈઝી લાગશે. એના ન્યુમેરિકલ તમને એકદમ ઈઝી લાગશે. એનું રીઝન છે કે એક જ ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ છે, એની એક્સરસાઇઝ આખી ઈઝી છે. એક જ ફોર્મ્યુલા બેઝ છે, તમે દર ક્ષતે નીકાળો ડેલ્ટા એમ અને પછી ડેલ્ટા એમસી સ્ક્વેર કરીને એની એનર્જી નીકાળ દો તો એક જ ન્યુમેરિકલ, એક જ પેટર્ન ઉપર ન્યુમેરિકલ છે. એમાં કેટલાક ન્યુમેરિકલ થોડાક છે જે 4 માર્ક્સના અંદર આવવાની શક્યતા વધારે ધરાવે છે, બરાબર. એ કયા ન્યુમેરિકલ છે એક્ઝેક્ટલી નંબર આપણે જ્યારે આ ચેપ્ટર વાઇઝ વિડીયો બનાવીશું એના અંદર વાત કરીશું, બરાબર. 4 માર્ક્સના અંદર અમુક ન્યુમેરિકલ છે. એક કાર્બનની રિએક્શન વાળો છે, 2 રિએક્શન આપેલી છે, બરાબર. એકના અંદર પાવર ગણવાનો છે, 3.27 MeV એનર્જી રિલીઝ થાય છે અને પાવર ગણવાનો, સોરી પાવર નહીં, પાવર આપેલો છે, ટાઈમ ગણવાનો છે. તો આ 2 એક ન્યુમેરિકલ જે છે 4 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 13મા ચેપ્ટરમાંથી. બીજું ન્યુક્લિયસ ચેપ્ટર આપણે કરીએ છીએ તો ન્યુક્લિયસમાંથી 2 માર્ક્સમાં બી ક્વેશ્ચન અહીંયા લખેલો છે, બરાબર. 2 માર્ક્સમાં પૂછાય, 3 માર્ક્સમાં પૂછાય, એક જ જાતના દાખલાઓ આના અંદર આવતા હોય છે. મતલબ ન્યુક્લિયસના અંદર પહેલી પ્રાયોરિટી આપણે ન્યુમેરિકલને આપવાની છે. ન્યુક્લિયસના બધા ન્યુમેરિકલ એક પેટર્નના છે, બરાબર. અડધો કલાકનું કામ છે. એ ક્લિયર કરશો તો ન્યુક્લિયસ બી તમને એવા સારા એવા એટલા માર્ક્સ તમને કવર અપ કરી આપે છે, બરાબર. વાત કરીએ થિયરીની, 2 માર્ક્સમાં થિયરી આવી ગઈ તો 2 માર્ક્સની થિયરીની પ્રિપેરેશન આપણે રાખવાની છે. 2 માર્ક્સની થિયરી બહુ એમાં ન્યુક્લિયસની સાઇઝ વિશેની વાત છે, બરાબર. ન્યુક્લિયસની ઘનતા વિશેની વાત છે. 1-2 ક્વેશ્ચન જે છે ન્યુક્લિયર બળ એમાંથી 2 માર્ક્સનો સિમ્પલ ક્વેશ્ચન બનાવીને પૂછી શકે છે, બરાબર. એ ચેપ્ટર વાઇઝ આપણે એનાલિસિસ કરીશું કેટલું યાદ રાખવું છે કેટલું નહીં, પણ અહીંયા ખાલી જસ્ટ એક આપણે આઈડિયા આપીએ છીએ કયા ચેપ્ટર કરવા જેવા છે. પછી ચેપ્ટર નંબર 12, ચેપ્ટર નંબર 12 એટમ. જો એનામાંથી બી તમે દેખો 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં ક્વેશ્ચન જાય છે, હે ને. તો આમાં બી મેઇન વસ્તુ એ ન્યુમેરિકલ છે. એમાં બી મેઇન વસ્તુ ન્યુમેરિકલ છે. 2 માર્ક્સમાં ક્વેશ્ચનના અંદર આપણે વાત કરીએ તો ક્વેશ્ચનના અંદર જો આલ્ફા કણનો પ્રયોગ કરી દેવાનો ભાઈ, હે ને. આલ્ફા કણનો પ્રયોગ 3 માર્ક્સમાં થિયરી પૂછી શકે. આલ્ફા કણના પ્રયોગના પરિણામો આ તે વસ્તુ 2 માર્ક્સના અંદર બી પૂછી શકે. બીજું બોહરનું મોડેલ કરી દેવાનું છે. બોહર મોડેલમાંથી બોહર મોડેલની જે અભિધારણાઓ છે, સ્વીકૃતિઓ છે, એ પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે છે, બરાબર. બોહર મોડેલની 3 સ્વીકૃતિ આપેલી છે, એની મર્યાદાઓ આપેલી છે. તો બોહર મોડેલમાંથી 2 માર્ક્સનું કોઈ સિમ્પલ ક્વેશ્ચન આપણે આવી શકે છે. ડી બ્રોગલી તરંગ લંબાઈ રિલેટેડના મતલબ સૂત્રો, એના રિલેટેડ દાખલાઓ છે, બરાબર. બાકી ન્યુક્લિયસ, સોરી જે ચેપ્ટર છે પરમાણુ, ચેપ્ટર નંબર 12, એમાંથી બી તમે સ્વાધ્યાયના અંદર દેખશો. સ્વાધ્યાયના અંદર આઈ થિંક 9-10 ન્યુમેરિકલ આપેલા છે, બરાબર. એ સ્વાધ્યાયના 9-10 ન્યુમેરિકલ તમે એમાં બી આગળના 1-2 ન્યુમેરિકલ તો થિયોરિટી વાઇઝ છે, તો એ કરવાની જરૂર નથી. મતલબ ટોટલ આપણા માટે 7-8 ન્યુમેરિકલ થયા. એ 7-8 ન્યુમેરિકલ કરી દો અને આમે તમને કીધી એટલે થિયરી વાંચી લો તો ચેપ્ટર નંબર 12 આપણું આખું ક્લિયર થઈ ગયું ભાઈ, હે ને. તો ચેપ્ટર નંબર 12 માંથી બી સારો એવો સ્કોર તમે કરી શકો છો. ચેપ્ટર નંબર 11 ની વાત કરીએ. ચેપ્ટર નંબર 11 તો 11મું જે ચેપ્ટર છે એમાં બી એક જ ફોર્મ્યુલા ઉપર દાખલાઓ ચાલે છે. આઇન્સ્ટાઈન ઇક્વેશન છે, હે ને. આઇન્સ્ટાઈન ઇક્વેશન છે, મતલબ એમાંથી ન્યુમેરિકલ આવવાનો ફિક્સ છે. આ બધા ચેપ્ટર કેવા છે કે એમાંથી ન્યુમેરિકલ આવશે જ. 13 છે, ન્યુક્લિયસ છે, પછી 12મું ચેપ્ટર છે, 11મું, ત્યાંથી ન્યુમેરિકલ આવવાના જ છે, બરાબર. તો એમાં બી સ્વાધ્યાયના અંદર 10-11 ન્યુમેરિકલ સમથિંગ આપેલા છે. તો એ ન્યુમેરિકલ બધા એક જ ફોર્મ્યુલા, આમાં આ ચેપ્ટરના ન્યુમેરિકલ તમને ઈઝી પડશે. બધા એક જ ફોર્મ્યુલા બેઝ આપેલા છે, બરાબર. તો છેલ્લા 4 ચેપ્ટર તમે આ રીતે કરી શકો. 11મા ચેપ્ટરમાં વાત કરી કે સર 2 માર્ક્સનો બી ક્વેશ્ચન છે, તો 2 માર્ક્સમાં કદાચ પ્રાયોરિટી થિયરીની રહે ન્યુમેરિકલ કરતા, હે ને. તો થિયરીના અંદર આપણે જનરલ જે થિયરી છે થોડી વાંચી લેવાની. વર્ક ફંક્શન કોને કહેવાય, પછી 2 તો ઇમ્પોર્ટન્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા અને ફોટોનની લાક્ષણિકતા, બંને પ્રશ્નો છે કે જે સૌથી વધારે પૂછવાના ચાન્સીસ ધરાવે. ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા, ફોટોનની લાક્ષણિકતા, આઇન્સ્ટાઈન સમીકરણની સમજૂતી, બરાબર. એ રિલેટેડ ક્વેશ્ચન છે. ડિટેલમાં જ્યારે ચેપ્ટરનું એનાલિસિસ કરશું ત્યારે વાત કરશું. મતલબ કે ઇન શોર્ટ છેલ્લા 4 ચેપ્ટર બી તમે કરો ને તો બહુ
આરામથી તમે પાસ તો થઈ જાઓ. બીજું ચેપ્ટર નંબર 10. હવે સર કે ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર વેવ ઓપ્ટિક્સ એ તો હાર્ડેસ્ટ ચેપ્ટર છે, સમજ જ નહીં પડતી શું કરવાનું હોય. પણ ચેપ્ટર ભલે હાર્ડ રહ્યું, હાર્ડ તો જો કે કહી જ ના શકાય, પણ તમે ધ્યાનથી જોશો તો એમાંથી 3 માર્ક્સનો ક્વેશ્ચન છે અને 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. મતલબ કે એક સીધી વસ્તુ કે આ 2 માંથી એક તો ન્યુમેરિકલ હશે જ, કાં તો 2 માર્ક્સમાં કાં તો 3 માર્ક્સમાં એક તો ન્યુમેરિકલ હશે જ, એના ચાન્સીસ સૌથી રહે. અને તમે આખી એનસીઆરટી જો ફેંચશો ચેપ્ટર નંબર 10 તો 3 જ ન્યુમેરિકલ એવા છે, સ્વાધ્યાયના છેલ્લા 3, બરાબર. ચેપ્ટર નંબર 10 માંથી સ્વાધ્યાયના છેલ્લા 3 ન્યુમેરિકલ, આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે 10.4, 10.5 અને 10.6 આ જે છે એ જ ન્યુમેરિકલ પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે છે. અને એક જ ફોર્મ્યુલા બેઝ છે, મતલબ 10મું ચેપ્ટર પણ કરી લેવાય. એટલે ઇન શોર્ટ પાછળનો ચેપ્ટરો વધારે સ્કોરિંગ છે, જેને ખાલી પાસ થવું છે, આગળના ચેપ્ટરો હાર્ડ લાગે છે, એના માટે પાછળના ચેપ્ટરો થોડા વધારે સ્કોરિંગ છે. ચલો બીજી વાત કરીએ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 માંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. હવે તમે ધ્યાનથી વિચારો, ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત પ્રવાહ, એમાંથી જો 4 માર્ક્સના ક્વેશ્ચનની વાત હોય તો આખી બુકના અંદર 3 થી 4 કિર્ચોફના ન્યુમેરિકલ આપેલા છે. આઈ થિંક 3 એક ન્યુમેરિકલ ઉદાહરણના અંદર છે, એક ન્યુમેરિકલ સ્વાધ્યાયનો છે. તો એમાંથી 4 માર્ક્સનો એક દાખલો પૂછાવાની શક્યતા સૌથી વધારે વધી જાય છે. માની લો કે દાખલો નથી પૂછતા તો સેલનું સિરીઝ એન્ડ પેરેલલ કોમ્બિનેશન, હે ને, વિદ્યુત કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ, એ થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે કે જે 2, 3 કે 4 માર્ક્સના અંદર પૂછી શકે. મતલબ આ 3 એક વસ્તુ કરવાથી કિર્ચોફના નિયમના 3 એક દાખલાઓ છે, બરાબર. સિરીઝ પેરેલલની થિયરી છે, તો એમાંથી બી લગભગ તમારા પોઈન્ટ ક્લિયર થઈ જાય, બરાબર. ત્રીજું ચેપ્ટર કરાય ભાઈ, ત્રીજું ચેપ્ટર કરાય, કેમ કે એનું કારણ છે એમાંથી ત્રીજું ચેપ્ટર દેખો 2 માર્ક્સમાં બી ક્વેશ્ચન જાય છે, 3 માર્ક્સમાં બી જાય છે અને 4 માર્ક્સમાં બી જાય છે. હવે 4 માર્ક્સના અંદર મેં તમને રિયાલિટીની વાત કરી દીધી કે 4 માર્ક્સના અંદર શું હશે. 4 માર્ક્સના અંદર કિર્ચોફના 3 દાખલામાંથી કોઈ એક દાખલો હોઈ શકે, બરાબર. 3-4 દાખલા જે કિર્ચોફના નિયમના છે, કયા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. અને એક થિયરી કીધી તમને, સિરીઝ એન્ડ પેરેલલ કોમ્બિનેશન ઓફ સેલ, આપણે વિદ્યુત કોષનું શ્રેણી અને સમાંતર જોડાણ. આ 4 માર્ક્સની વાત કરી. 3 માર્ક્સના અંદર દાખલો આવવાની શક્યતા, અને દાખલા કયા, આ એક ફોર્મ્યુલા છે ત્રીજા ચેપ્ટરમાં કે R2 = R1 બ્રેકેટ 1 + આલ્ફા T2 - T1. એનસીઆરટીમાં આ ફોર્મ્યુલા બેઝ 5 ન્યુમેરિકલ આપેલા છે. આ ફોર્મ્યુલા ઉપર 5 ન્યુમેરિકલ આપેલા છે, એમાંથી 2 ન્યુમેરિકલ એક્ઝામ્પલમાં છે, ઉદાહરણમાં, અને 3 ન્યુમેરિકલ એક્સરસાઇઝ. મતલબ કે આ 5 માંથી 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં, બેમાંથી ગમે તે એક જગ્યાએ ન્યુમેરિકલ આવવાના ચાન્સીસ સૌથી વધારે છે. મતલબ કે જો તમે ચેપ્ટર 3 ની થિયરી નથી કરતા, ખાલી ન્યુમેરિકલ જ કરો છો, તો પણ તમે પાસિંગ માર્ક્સ તો બહુ સારા માર્ક્સ તમે લાવી શકો છો. આટલી વસ્તુ તમને કીધી, આટલું મગજમાં સેટ થઈ જાય ને તો પણ ઘણા સારા એવા માર્ક્સ તમે લાવી શકો છો, હે ને. તો એ બધી વસ્તુઓ અમુક તમારે અહીંયા ક્લિયર રાખવાની છે. બીજી વસ્તુ, એક ઇમ્પોર્ટન્ટ વાત તમને અહીંયા કરવા જઈ રહ્યો છું કે સર પાર્ટ બી નું તો ચલો તમે કીધું કે એ પ્રમાણે પાર્ટ બી ની અમે તૈયારી કરી લેશું, પણ સર અમને તકલીફ ફિઝિક્સમાં એમસીક્યુ ની પડે છે. એમસીક્યુ કઈ રીતે તૈયાર કરવા, એમસીક્યુમાં માર્ક્સ નથી આવતા, હે ને. પાર્ટ બી ના અંદર 50 માંથી 40+ આવી જાય છે, પણ એમસીક્યુ ના અંદર તો આપણે થોડાક જ સમયના અંદર લાઈવ એમસીક્યુ નું સોલ્યુશન પણ કદાચ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, બરાબર. કે જેના અંદર બોર્ડના ચેપ્ટર વાઇઝ આપણે એમસીક્યુઝ લઈશું, ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંને માટે, હે ને. કે કઈ રીતના આપણે એમસીક્યુ સોલ્વ કરી શકીએ છીએ, કયા ટાઈપના એમસીક્યુ બોર્ડમાં પૂછાય છે, અને ગેરંટી એ ટાઈપના એમસીક્યુ હશે જ પાછા. તો એ થોડું ઘણું એનાલિસિસ આપણે કરેલું છે. તો આગળના સમયના અંદર આપણે 1 મહિનો જે બોર્ડનો રહ્યો છે, તો એના અંદર આપણે એ રિલેટેડ બી થોડું ઘણું વર્ક આપણે કરવાનું છે. તો એ બી આપણે જ્યારે જશે ત્યારે એના માટે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો પહેલી વાત તો, હે ને. તો જે કંઈ બી લેટેસ્ટ ન્યૂઝ હોય, અપડેટ હોય, એ તમને મળતી રહે. આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે વિદ્યાશાલાનું, તો એના ઉપરથી બી જે બી ક્યારે બેચ શરૂ થવાની છે, ક્યારે આપણે ઓનલાઈન લાઈવના અંદર એમસીક્યુ પ્રેક્ટિસ કરીશું, ઘણી બધી વસ્તુઓ તમને ઇન્સ્ટાગ્રામ ઉપર પેજને ફોલો કરશો તો દરેક અપડેટ તમને એ રીતે મળતી રહેશે. ચલો, તો એ બધી ડિસ્કશન તો તમે જે બી ડિટેલ ઇન્ફોર્મેશન છે તમને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી રાખજો, તમને મળતી રહેશે. એમસીક્યુની તો ચલો આપણે વાત એ ટાઈમે કરીશું. તો આ થોડી ઘણી વસ્તુ આપણે અહીંયા ક્લિયર કરી, ડન. ચલો,
તો ચેપ્ટર નંબર 3 ની વાત કરી કે ભાઈ ચેપ્ટર નંબર 3 બી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમે થિયરી બી એમ તો જેને પૂરો સ્કોર કરવો છે 90+ જવું છે એના માટે તો બધું કરવા જેવું છે, પણ બધું બી કઈ રીતે પ્લાનિંગ વાઇઝ કરશો? બધું આખી એનસીઆરટી કરશો ને તમે કે આમાં 90+ આવી જશે તો પોસિબલ નથી, હે ને? તો પ્લાનિંગ વાઇઝ જવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આપણે થોડી ઘણી વાત કરી. ચલો બીજું એવું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કયું કે હજી બી બહુ સારા માર્ક્સ કવર કરવા છે? આ ધીરે ધીરે ભાઈ આપણે આગળ વધી રહ્યા છીએ. પાસ થવાનું કામ પતી ગયું, પાસ થવાનું કામ પતી ગયું. પાસ થવાથી માર્ક લાવવા તરફ ને માર્ક લાવવાથી 90+ માર્ક લાવવા તરફ આપણે આગળ વધી રહ્યા. પાસ થવો તમે આટલું કરશો, તમે માર્ક્સનું એનાલિસિસ કરી લેજો, હે ને? પાસ તો તમે આટલામાં થઈ જશો, છેલ્લા 4 ચેપ્ટર અને એ રીતે થોડું પાસિંગ માર્ક્સ જેવું તો થઈ જશે. પછી ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 ની અહીંયા વાત કરીએ, એસી કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ. આના દાખલાઓ ઈઝી છે ભાઈ, આના દાખલાઓ ઈઝી છે. આમાં જો 4 માર્ક્સમાં ન્યુમેરિકલ પૂછાય, થિયરી પૂછાય તો ચલો ઠીક છે, પણ 4 માર્ક્સમાં જો ન્યુમેરિકલ પૂછાય તો આખી ટેક્સ્ટ બુકમાં 2 જ ન્યુમેરિકલ છે. ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ તો એક તો ઉદાહરણના અંદર આઈ થિંક 7.8 અને સ્વાધ્યાયના અંદર 7. છેલ્લો જે બી 7.8 જ હશે કદાચ, અને પેલાના અંદર કદાચ મારી ભૂલ થાય છે, 7.8 નહીં હોય, એક્ઝેક્ટલી નંબર હવે યાદ નથી મને, પણ સ્વાધ્યાયના અંદર આ છેલ્લો ન્યુમેરિકલ હશે તમારો. સ્વાધ્યાયના અંદર છેલ્લો ન્યુમેરિકલ હશે જેમાં 3 વસ્તુ શોધવાની છે. અને અહીંયા ઉદાહરણના અંદર આઈ થિંક 7.7 કે 7.8 સમથિંગ જ હશે, કે જેના અંદર 4 વસ્તુ શોધવાની છે. પહેલા ઇમ્પિડન્સ છે, પછી આઈ થિંક પાવર છે, પાવર ફેક્ટર છે, હે ને, અને કરંટ છે. એ બધી વસ્તુઓ અમુક શોધવાની છે, પાવર ફેક્ટરને. તો આ 2 ન્યુમેરિકલ એવા છે કે જે 4 માર્ક્સના અંદર આવવાની પૂરેપૂરી શક્યતા ધરાવે છે ચેપ્ટર નંબર 7 માંથી, હે ને? 3 માર્ક્સમાં બી પૂછાઈ શકે એવું જરૂર નથી, પણ મેઇનલી પ્રાયોરિટી. હવે આમાંથી એક વસ્તુ ફિક્સ છે, કાં તો એક થિયરી હોય, એક ન્યુમેરિકલ હોય, અથવા બંને ન્યુમેરિકલ હોય, ભાઈ એવું બની શકે, હે ને? હવે આમાં થિયરી કઈ કરવાની? તો થિયરીના અંદર ઇન્ડક્ટર સર્કિટની સાબિતી છે, કેપેસિટર સર્કિટની સાબિતી છે, બરાબર, એલસીઆરની સાબિતી છે, એલસીઆરના અંદર પાવરની થિયરી છે, સરેરાશ પાવરની થિયરી છે. આ 4 થિયરી જે તમે કરી લો, ટ્રાન્સફોર્મર વાંચી લેવાનું ખાલી, આ 4 થિયરી તમે કરી લો તો બી તમારો ચેપ્ટર નંબર 7 ક્લિયર થઈ જાય. અને ચેપ્ટર નંબર 7 માંથી પ્રાયોરિટી છે ભાઈ, આમાંથી કોઈ એક ચેપ્ટર સ્કીપ કરીને 2 માર્ક્સમાં બી ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી શક્યતા છે ચેપ્ટર નંબર 7 માંથી. ભલે આપણે આના અંદર લખ્યું નથી, પણ કોઈ એક જ ચેપ્ટર સ્કીપ થઈ જાય તો ચેપ્ટર નંબર 7 માંથી બી ક્વેશ્ચન આવવાના ચાન્સીસ વધી જાય છે. એટલે હું એવું જ કહું છું, તૈયારી પહેલા ચેપ્ટરથી નહીં કરવાની, પહેલા તૈયારી છેલ્લા ચેપ્ટરથી ચાલુ કરો. જેને અત્યાર સુધી નથી કર્યું એ તૈયારી છેલ્લા ચેપ્ટરથી ચાલુ કરો તો તમને મોસ્ટ ઓફ ધ બેનિફિટ અપાવશે. છેલ્લા 4 ચેપ્ટર કરો, પછી 10મું ચેપ્ટર, 9મું હાર્ડ પડે છે તો 8માંથી તો કંઈ આવવાનું છે નહીં, 7મા ચેપ્ટર ઉપર આવી જાઓ, બરાબર. તો આ આપણે પાછળના ચેપ્ટરનું ઘણું ખરું એનાલિસિસ કર્યું, ચેપ્ટર નંબર 7, 8, 9 આપણે રહી ગયું છે. તો 9 બી એક વસ્તુ તમને કહું, સાહેબ રે ઓપ્ટિક્સ હાર્ડ પડે છે, કિરણ પ્રકાશ શાસ્ત્ર પણ હાર્ડ પડે છે, પણ થોડું જોઈ લો તમે. રે ઓપ્ટિક્સ અહીંયા 2 માર્ક્સમાં, રે ઓપ્ટિક્સ 3 માર્ક્સમાં, રે ઓપ્ટિક્સ 4 માર્ક્સમાં, હે ને? 9મા ચેપ્ટરમાંથી 4 માર્ક્સના ક્વેશ્ચન છે, 2 માર્ક્સના ક્વેશ્ચન છે, 3 માર્ક્સના બી ક્વેશ્ચન છે. એવા ચેપ્ટર કયા કે સર 2 માર્ક્સના બી આવશે, 3 માર્ક્સના બી આવશે, 4 માર્ક્સના બી આવશે? તો એક તો દેખો, તમને ચેપ્ટર નંબર 3 ની વાત કરી, 2 માર્ક્સમાં બી છે, 3માં બી છે અને 4માં બી છે. ચેપ્ટર નંબર 7 કદાચ મને લાગે છે ચેપ્ટર 7 માંથી ભલે નથી લખ્યું પણ 2 માર્ક્સનો ક્વેશ્ચન પણ આવશે. તો 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સ ચેપ્ટર નંબર 7 છે. ચેપ્ટર નંબર 9 ની વાત કરી, અને રે ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશ શાસ્ત્ર. હવે ચેપ્ટર નંબર 9 માંથી ઇમ્પોર્ટન્ટ થિયરી કરી નાખો, દાખલા નહીં, ઇમ્પોર્ટન્ટ થિયરી કરી નાખો. થિયરીમાં કયું ચેપ્ટર નંબર 9 માંથી? તો ચેપ્ટર નંબર 9 ની વાત કરીએ, જો હાલ આપણે ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન હું તમને આપી રહ્યો છું. આનું ડિટેલમાં આપણે કયા ચેપ્ટરમાંથી કેટલું કરવું એનો ડિટેલમાં બી આપણે વિડીયો મૂકવાનો છે, તો ધ્યાન રાખજો. ચેપ્ટર વાઇઝ વિડીયો આવતા જશે, 4, 5 ચેપ્ટરના ભેગા, હે ને? તો દેખો, એના અંદર આપણે તમને હાલ ખાલી જસ્ટ એક આઈડિયા આપી દઈએ તો અરીસાના સૂત્રની સાબિતી છે, બરાબર. પછી લેન્સ મેકર સમીકરણ છે, લેન્સ મેકર સમીકરણની સાબિતી છે. પછી એક અરીસાનું આપણે દ્વિલેન્સનું સૂત્ર છે, બરાબર. -n1/u + n2/v = n2 - n1/r, સ્ફેરિકલ મિરર, બરાબર, એની સાબિતી છે. પ્રિઝમ, અને પ્રિઝમની થિયરી તો ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલી છે, બરાબર, ઘણી બધી વખત પૂછાયેલી છે, એટલે એ ચાન્સીસ થોડા ઘણા રહેતા. હવે વાત રહી ટેલિસ્કોપ ને માઇક્રોસ્કોપ. ટેલિસ્કોપ ને માઇક્રોસ્કોપ જો તમને અઘરા લાગતા હોય તો એ ટોપિક તમે છોડી શકો છો,
હે ને, કદાચ પૂછાય છે ઘણી વખતે, એવું નથી પૂછાતું. ગઈ વખતે 2024માં માઇક્રોસ્કોપની સાબિતી પૂછાયેલી છે, બરાબર. પણ જો અત્યાર સુધી તમે તૈયાર નથી કર્યું, આ બધું બી તૈયાર કરવાનું બાકી છે, તો મને નથી લાગતું કે એ ટોપિકમાં તમારે પડવું જોઈએ. હા, જેને તૈયાર થઈ ગયું છે, સર આ બધું અમને આવડે છે અને અમારે સ્કોર કરવો જ છે પૂરેપૂરો, એમને બી ઓપ્શનમાં નીકળી જવાનું, બધું આવડે છે, તો પછી 1 મહિનો છે તો આ વસ્તુ બી તમે પ્રિપેર કરી શકો છો. ચલો, તો આમાંથી 3 કે 4 માર્ક્સની, 3 માર્ક્સ માટે તો હજી બી હું તમને એક કહીશ, પૂર્ણ આંતરિક પરાવર્તન, હે ને, પૂર્ણ આંતરિક પરાવર્તન ની જે થિયરી છે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, એ 3 માર્ક્સ માટે તો હજી બી હું તમને કહીશ. 2 માર્ક્સ માટે સિમ્પલ વક્રીભવન એટલે શું, સ્નેલનો નિયમ છે, બરાબર. આ 2 માર્ક્સ માટે વક્રીભવન ની ઘટના અને સ્નેલનો નિયમ, બરાબર. આ બધા 2 માર્ક્સ માટે છે, આ 2 માર્ક્સ માટે, આ 3 માર્ક્સ માટે, આ બધી 3 કે 4 માર્ક્સ માટે, બરાબર. તો આટલી થિયરી જે છે એ સમજી વિચારીને સાબિતી સાથે કરી લો, તો થિયરીમાં બી તમને લગભગ કોઈ 2 માંથી 1 જગ્યાએ તમને આ ચાન્સ મળી રહેશે. હવે સર ન્યુમેરિકલની વાત છે, ચેપ્ટર નંબર 9 માંથી જો તમને ન્યુમેરિકલ હાર્ડ રાખતા હોય તો પહેલી એક વસ્તુ, ઉદાહરણ તો કરી જ નાખો, હે ને. ઉદાહરણ તો જેટલા છે ઉદાહરણ તો કરી જ નાખો ના. એમાંથી બી જે છેલ્લા ઉદાહરણ છે, હે ને, 3 લેન્સ વાળું એક ઉદાહરણ છે, એનાથી પહેલા 9.8 અને 9.9 એ થોડા ન્યુમેરિકલ કરી નાખો. સ્વાધ્યાયના અંદર ઘણા બધા ન્યુમેરિકલ આપેલા છે, ને પણ આગળના જે 10 ન્યુમેરિકલ છે થોડા વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો એટલું કરી નાખો. બાકી પાછળનું નહીં કરો, છોડી દેશો તો બી એના અંદર વધારે કંઈ વાંધો આવે એમ છે નહીં. તો મેઇન સમજવા જેવી વસ્તુ કેવું છે કે આપણે તૈયારી પાછળથી ચાલુ કરવાની છે. પાછળના ચેપ્ટરો વધારે કરો, આગળથી તૈયારી કરવા જશો તો એ હાર્ડ બી પડશે, અને પ્લસ જેને ખાલી પાસ થવાનો ટાર્ગેટ છે એના માટે કદાચ ટાર્ગેટ અચીવ નહીં બી થાય, બરાબર. તો પાછળથી તૈયારી ચાલુ કરવાનું રાખો. હવે જેને પૂરેપૂરો સ્કોર કરવો છે, 90+ જવું છે, 100 માર્ક્સમાંથી 100 માર્ક્સ લાવવા છે, તો એના માટે સૌથી પહેલા તો ઘણું ખરું એનાલિસિસ થઈ ગયું છે. ઓપ્શનમાં નીકાળતા બી તમે આટલા ક્વેશ્ચન એટેમ્પ કરી લેશો. બીજી એક વસ્તુ, જેને પૂરો સ્કોર લાવો છે અને જે ટોટલી ન્યુમેરિકલ પર ડિપેન્ડ છે કે અમે થિયરી છોડી દઈશું અને ન્યુમેરિકલ કરીશું તો બી ઓપ્શનમાંથી એમને 45+ કે 40+ માર્ક્સ આવી જશે પાર્ટ બી ના અંદર, તો એક વાત કહી રહ્યો છું કે એ કદાચ શક્ય ના પણ બને. કેમ કે આ જે 2 માર્ક્સનો સેક્શન છે, એ 2 માર્ક્સના સેક્શનમાં મોસ્ટ ઓફ થિયરી પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે રહેશે, અને તમારે લખવાના છે 8 ક્વેશ્ચન. તો કદાચ તમને 8 ન્યુમેરિકલ આમાં, કદાચ લગભગ તમને 8 ન્યુમેરિકલ નહીં જ મળે આનામાંથી, બરાબર. એટલે થોડી ઘણી થિયરી 2 માર્ક્સ માટે કરવી ઇમ્પોર્ટન્ટ છે. હા, 3 માર્ક્સમાં ભાઈ ઘણી બધી શક્યતા રહેશે 3 માર્ક્સમાં કે તમને મોસ્ટ ઓફ ન્યુમેરિકલ મળી જાય, 6 ન્યુમેરિકલ મળી જાય તો 5 ન્યુમેરિકલ મળી જાય, હે ને. પણ ઘણી વખત શું પેપર ચેન્જ બી કરી દેતા હોય છે, હે ને, થિયરી પોર્શન વધારી દેવી દેતા હોય. પણ એટલું છે કે ન્યુમેરિકલ બહુ સારા કરજો. ન્યુમેરિકલના અંદર ક્યાંક માઇનોર આંકડાકીય માહિતી બદલાઈ શકે છે, બરાબર. તો આ ઘણું બધું એનાલિસિસ અહીંયા મેં તમને આપી દીધેલું છે. પણ હવે સર પ્રિપેરેશન કઈ રીતે કરવી, તમે કહી તો દીધું કે આ ચેપ્ટરમાંથી આટલા માર્ક્સનું પૂછાશે, પણ કયા ક્વેશ્ચન પૂછાશે, કયા ક્વેશ્ચન કરવા, કયા ન્યુમેરિકલ કરવા, તો એના માટે બી વિદ્યાસરાની યુટ્યુબ ચેનલ સાથે તમે બન્યા રહો, બરાબર. એના માટે બી ધીરે ચેપ્ટર વાઇઝ વિડીયો અપલોડ કરવાના સ્ટાર્ટ કરી દઈએ છીએ. પણ મારી ગેરંટી છે કે ભાઈ તમે આ વિડીયોને ફોલો કરશો તો તમે જેને પાસ થવું છે પાસ થઈ જશે, માર્ક્સ લાવવા છે માર્ક્સ લાવી દેશે, 90+ જવું છે 90+ બી જતું રહેશે. પણ એના માટે તમારે રેગ્યુલરિટી આના અંદર રાખવી પડશે. ચેપ્ટર વાઇઝ જે બી વિડીયો આવે છે થોડું ડિટેલમાં એનાલિસિસ કરીને જોઈ લો, અને એનાલિસિસ વાઇઝ વર્ક કરવાનું સ્ટાર્ટ કરો. ખાલી વિડીયો જોવાથી કામ નહીં બને ભાઈ, હે ને. વિડીયો જોવાથી ખાલી કામ નહીં બને, એ વિડીયોને એનાલિસિસ કરી અને થોડુંક એનાલિસિસ વાઇઝ વિડીયોને એનાલિસિસ કરીને એના પર વર્ક કરવું પડશે. તૈયારી તમારે એ પ્રમાણે કરવી પડશે. બીજી વસ્તુ MCQની છે, તો MCQ માટે તમને એક બીજી વસ્તુ કહીશ કે પાછળના જે ચેપ્ટર છે, પાછળના ચેપ્ટર જો બધાએ કરવાના, જેને પાસ થવું છે એને પાછળના કરવા પડશે, જેને માર્ક્સ લાવવા છે એને બી કરવા પડશે, જેને હાઈએસ્ટ માર્ક્સ લાવવા છે એને બી પાછળના ચેપ્ટર કરવા. પાછળના ચેપ્ટરોમાંથી સૌથી વધારે અને એક જ રીતના MCQ પૂછાય છે. જેમ કે સેમિકન્ડક્ટરમાં વાત કરી, પાછળના 6-7 MCQ છે, તમે કરી નાખો, અને તમે થિયરી વાંચશો તો ઓલરેડી એના MCQ જે છે અમુક પોઈન્ટ તમારા ક્લિયર થઈ જશે, બરાબર. તો સેમિકન્ડક્ટરના ન્યુક્લિયસમાં આપણે કીધું ને 1-2 ફોર્મ્યુલા જ છે. ન્યુક્લિયસની ત્રિજ્યા છે, ન્યુક્લિયસની ઘનતા છે, ને દળક્ષતિ છે, માસ ડેલ્ટા MC² ઉપરના MCQ છે. છેલ્લે ફ્યુઝન અને વિખંડન અને સંલયનની જે પ્રક્રિયા આપેલી છે એનામાંથી MCQ પૂછાવાના ચાન્સીસ રહે, બરાબર. 12મું ચેપ્ટર, એના અંદર ખાલી તમે પરમાણુની ત્રિજ્યા, વેગ, પરમાણુની ઉર્જા, એનર્જી, એ બધા ઇક્વેશન્સ
ઉપરના MCQ, બરાબર, એ સૌથી વધારે ત્યાંથી પૂછાતા હોય છે, પૂછાય જ છે ઇન શોર્ટ, બરાબર. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને એ બધા MCQ પૂછાય છે. એ બધા MCQ ની પ્રેક્ટિસ આપણે કરવાની છે, અહીંયા જ કરવાની છે, બરાબર. એટલે એક જે મેઇન બેનિફિટ છે, આપણી ઈચ્છા છે કે આપણે લાઈવ બેચ લઈએ MCQ માટે, બરાબર. પણ એટલે એ આપણે વર્ક કરવાના જ છીએ MCQ માટે. પાછળના ચેપ્ટરમાંથી સૌથી વધારે 10મું ચેપ્ટર છે, એક જ ફોર્મ્યુલા ઉપર ચાલે છે, બરાબર. તો એના બી MCQ તમે એટેમ્પ કરી શકો છો. તો ઘણો ખરો બેનિફિટ તમને MCQ માટે હું એક જ વસ્તુ કહું છું, ટેક્સ્ટબુક જેટલી, ટેક્સ્ટબુકના ન્યુમેરિકલ, ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ જેટલી સારી રીતે કરશો એટલો બેનિફિટ તમને MCQમાં છે. પ્લસ બોર્ડના છેલ્લા 5 વર્ષના MCQ સોલ્વ કરી દો, તમને આઈડિયા આવી જશે કોઈ રેફરન્સ બુકમાંથી કઈ રીતે ડાયરેક્ટ MCQ ક્યારેય નથી પૂછાતા બોર્ડના અંદર, હે ને. એ ટાઈપના જ MCQ પૂછાય છે કે જે બુકના સ્વાધ્યાયના અંદર આપેલા હોય છે, જે અમુક પોઈન્ટ છે ત્યાંથી જ MCQ ઓલવેઝ પૂછાતા હોય છે. તો આ તમારું એક જનરલ ઇન્ફોર્મેટિવ વસ્તુ આપી દીધી, જેને પાસ થવું છે, માર્ક્સ લાવવા છે, 90+ લાવવા. પણ હજી બી ડિટેલમાં આપણે એનાલિસિસ બાકી છે, તો એના વિડીયો પણ આવતા રહેશે કે કયા, કહી તો દીધું કે 2 માર્ક્સના ક્વેશ્ચન અહીંયાથી, 3ના અહીંયાથી, 4ના અહીંયાથી, પણ ક્વેશ્ચન કયા કરવાના છે, ન્યુમેરિકલ કયા કરવાના છે, એ બી ચેપ્ટર વાઇઝ આપણા જોડે લિસ્ટ તૈયાર જ છે, ને એનું બી એનાલિસિસ નેક્સ્ટ વિડીયોના અંદર આપણે રાખીશું. ત્યાં સુધી વિદ્યાસારાને સબસ્ક્રાઇબ કરો, કેમ કે લેટેસ્ટ અપડેટ ઘણી બધી હવે બોર્ડને લગતી આવવાની છે, હે ને. અને આ વેથી જ આપણે આપણો ટાર્ગેટ અચીવ કરવાનો છે, જેને પાસ થવું છે, 90+ લાવવા છે, બધા માટે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, બરાબર. અને નવા વિડીયો આના રિલેટેડ, બોર્ડને રિલેટેડ ઘણી બધા વિડીયો તમારા માટે આવવાના છે કે જે તમને બહુ હેલ્પફુલ કરવાનું છે MCQ માટે, પાર્ટ બી માટે, બરાબર. તો જલ્દી આપણે નવા વિડીયો સાથે મળીશું. હવેના વિડીયોના અંદર આપણે ચેપ્ટર વાઇઝ લઈશું કે ચેપ્ટર વાઇઝમાંથી કયા થિયરી કરવી ને કયા ન્યુમેરિકલ કરવા. ત્યાં સુધી વિદ્યાસારા સાથે બન્યા રહો.